માત્ર 10 મિનિટમાં તૈયાર થતી ઉપવાસ માટેની સૌથી ટેસ્ટી સાબુદાણા બટાકાની ખીચડી તો ચાલો આપણે બનાવીએ। તો રેસીપી માટે સૌથી પહેલા આપણે એક બાઉલમાં 1 વાટકી સાબુદાણા લઈને તેમાં જરૂર મુજબ પાણી નાખીને સાબુદાણાને સારા મસળીને વોશ કરી લઈએ। પછી સાબુદાણામાંથી પાણી કાઢીને તેમાં બીજું ચોખ્ખું પાણી નાખીને સાબુદાણાને 5 થી 6 કલાક સુધી પલાળી દઈએ। આ સાબુદાણા પલાળવા માટે તમારે પાણી સાબુદાણાની ઉપર 1 ઇંચ જેટલું પાણી નાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે 5 થી 6 કલાક પછી આ સાબુદાણા પલળીને મસ્ત તૈયાર થઈ ગયા છે। પછી આપણે તે સાબુદાણાને એક ડીશમાં કાઢીને પંખા નીચે મૂકીશું તો વધારાનું પાણી જે હશે તે પણ ઉડી જશે। પછી વઘાર માટે એક કઢાઈમાં 4 થી 5 મોટી ચમચી તેલ લઈશું। પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું નાખીશું। જીરું નાખ્યા પછી તે વઘારમાં 5 થી 6 નંગ લીલા મરચાંની કટકી નાખીશું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ નાખીશું। પછી આપણે તેમાં એક મોટી સાઈઝના બટાકાની કટકી નાખીશું અને તે બટાકાની કટકીને મીડિયમ ફ્લેમ ઉપર ચઢવા દઈશું। ઢાંકણું વાગ્યા પછી થોડી વાર માટે ઢાંકણું ખોલીને તે બટાકાને હલાવતા રહીશું। પછી તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું જેથી કરીને ફ્લેવર મસ્ત આવશે। પછી આપણે તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। પછી આપણે તેમાં 1 ચમચી જેવા કાચા સિંગદાણા નાખીશું અને તેને બટાકા સાથે 5 મિનિટ ચઢવા દઈશું। બટાકાને આપણે ચમચાની મદદથી ભાગીને જોઈ લઈશું। બટાકા કમ્પ્લીટ ચડી ગયા હોય તો તેમાં 1 મીડિયમ સાઈઝના ટામેટાની કટકીને એડ કરી દઈશું। પછી ટામેટા થોડા ચઢી જાય એટલે આપણે તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું। પછી આપણે આ સાબુદાણાની ખીચડીમાં આપણા સ્પેશિયલ મસાલા જેવા કે અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખીને તેને બરોબર મિક્સ કરી લઈશું। જો તમે ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। પછી વઘારમાં તેલ ઉપર આવી જાય એટલે આપણે ડીશમાં કાઢેલા કોરા સાબુદાણાને વઘારમાં એડ કરીને તેમાં 3 મોટી ચમચી શેકેલી મોરીસિંગનો ભૂકો નાખીશું અને સાબુદાણાના ટેસ્ટને ખાટો મીઠો બનાવવા માટે 2 થી 3 ચમચી લીંબુનો રસ નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ સાબુદાણાની ખીચડીમાં લાસ્ટમાં એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરી જેનાથી 100% ટેસ્ટ વધી જશે। એટલે કે આ ખીચડીમાં લીંબુનો રસ નાખવાથી ખીચડીનો સ્વાદ મસ્ત ચટાકેદાર આવે છે। પછી આપણે ગેસના ફ્લેમને બંધ કરીને તેમાં ફ્રેશ લીલા ધાણા નાખીશું અને તેને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ સાબુદાણા ખીચડીમાં કેવા મસ્ત છૂટા પડી ગયા છે। તો તમારે આવી જ ખીચડી બનાવવા માટે સાબુદાણા પલાળતી વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે સાબુદાણામાં વધારે પડતું પાણી રેડવાનું નથી। તો પછી આપણે તેમાં સૂકી દ્રાક્ષ, કાજુના ટુકડા અને લાલ દાડમ નાખીને આ સાબુદાણાની ખીચડીને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ સાથે આ સાબુદાણાની ખીચડી તૈયાર છે। તો આ રેસીપીને ઉપવાસમાં તમારી ફેમિલી સાથે બનાવીને મજા માણો અને આવી બીજી રેસીપી જોવા માટે અમારી જય બોલે કેટરર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો।